નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું। ઉધના પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી। સરકારી આવાસ નજીક બનાવેલા 3 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી। આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી। આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ। ફરી વખત આપને જણાવી દઈએ, સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું। ઉધના પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી। સરકારી આવાસ નજીક બનાવેલા 3 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી। આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી। આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આ જે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે।